ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધનનો પર્વ એટલે ભાઈ બહેનના નિસ્વાર્થ અતૂટ પ્રેમનું પ્રતીક। રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને નિસ્વાર્થ પ્રેમ અને જિંદગીભર સાથ સહકાર તેમજ દરેક મુશ્કેલીના સમયે રક્ષા કરવાનું વચન આપે છે। ત્યારે આ પર્વ પર એક અનોખો પ્રેમ સંબંધ જોવા મળે છે। ત્યારે રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ સતત ચોથા વર્ષે વાઘોડિયાના ધારાસભ્યને રાખડી બાંધવાની પરંપરાને યથાવત રાખી આજે વાઘોડિયાની બહેનોએ વાઘોડિયાના ધારાસભ્યોને રાખડી બાંધવાનો કાર્યક્રમ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। આ સાથે જ પ્રજાપિતા બ્રહ્મકુમારીની બહેનો દ્વારા પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને બહેનોની તેમની સુરક્ષા માટે કામના કરી હતી। ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ વાઘોડિયાની બહેનોની રક્ષણ માટે પોતાનું માથું આપી દેવાનું વચન આપ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી હતી। છેલ્લા 4 વર્ષથી રક્ષાબંધનના કાર્યક્રમમાં મારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનો રક્ષાબંધનના તહેવારમાં ભાઈની રક્ષાની પ્રાર્થના, ભાઈની રક્ષા માટેના આશીર્વાદ આપતા હંમેશા મારા ત્યાં 4 વર્ષથી આ જ બહેનો મને આશીર્વાદ માટે આવતી હોય છે અને એમના આશીર્વાદથી જ હું જે કંઈ છું એ આ મારા તમામ બહેનોના આશીર્વાદથી આજે હું અહીંયા ઊભો છું અને ભગવાન પાસે હું પ્રાર્થના એટલી જ કરું છું કે મારી બહેનોને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો મને માથું આપવામાં પણ અચકાવતા નહીં અને આ મારી બહેનોનો જે પ્રેમ છે એ સદા માટે મારી ઉપર રહે અને અમારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનોને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું આયુષ્ય આપે અને તમામ બહેનોને જ્યાં પણ જરૂર પડે ત્યાં એમનો ભાઈ 24 કલાક એમના માટે હાજર છે।